મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પરીક્ષાની તલાટી, રેલવે તેમજ કંડક્ટર, જીપીએસસી તેમજ એમપીડબ્લ્યુ, એફડબ્લ્યુ, સચિવાલય, બિન સચિવાલય તેમજ ક્લાર્ક તેમજ અલગ અલગ પરીક્ષાના પ્રશ્નોની અને વિવિધ પ્રશ્નોની કરંટના પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો। 2 દિવસનું કરંટનો ભેગો વિડીયો છે, 20 ને 21 બંનેનો, એટલે 32 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન છે। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। અને બેસતા વર્ષના રામ રામ, હેપી ન્યૂ યર્સ અને 50 જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે। અને વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે, બીજાના વિડીયો જુઓ પછી મારો વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે। અથવા હવે તમે મિત્રો ખાસ કરીને જે 6 મહિનાના કરંટના 1 થી 10 ભાગ પાડેલ છે તેની અંદર આપણે ચર્ચા કરીએ છીએ મૌલિક રીતે। હમણાં તહેવાર પૂરતું બંધ છે, કારણ કે તહેવારની અંદર નેક્સ્ટ લાંબો વિડીયો બને ને, અને ખાસ કરીને તહેવારની સમય મળે તો ટૂંકો વિડીયો લોકો જોઈ શકે, એટલા માટે આપણે ટૂંક સમયની અંદર લાંબો વિડીયો બનાવીશું। અને મૌલિક ચર્ચા 6 ભાગના કરંટ છે, 6 મહિનાના કરંટ છે, 1 થી 10 ભાગની અંદર 100 પ્રશ્નોના એટલે કુલ તેની આપણી ચર્ચા ટૂંક સમયમાં શરૂ કરીશું। તો પ્રશ્ન 1, હાલમાં ક્યાં નો કિંગ્સ નામની વધારે વિરોધ કરવામાં પ્રદર્શન થયો તો અમેરિકામાં। પ્રશ્ન 2, હાલમાં ફૂટબોલ ખેલાડી આ વર્ષમાં ગોલ્ડન બૂટ જીત્યો તો લિયોનેલ મેસીએ। પ્રશ્ન 3, હાલમાં કયા દેશના લડાકુ વિમાન તેજસ MK-1A ને ક્યાં પ્રથમ આધિકારિક ઉડાન ભરી છે તો નાસિક। પ્રશ્ન 4, હાલમાં મકાસુર ભારત વેપાર સમજોતાને મજબૂત બનાવવા માટે ભારત અને કયા દેશને સંયુક્ત ઘોષણા કરી છે તો બ્રાઝિલ। પ્રશ્ન 5, હાલમાં કેન્દ્ર સરકારે કેટલા કરોડ રૂપિયાની કપાસ ક્રાંતિની યોજના શરૂ કરી છે 600 કરોડ। પ્રશ્ન 6, હાલમાં ધ બ્રહ્મશાસ્ત્ર અનસીલ્ડ નામની પુસ્તક કોના દ્વારા લખી છે તો ટી શિવાનંદ। પ્રશ્ન 7, હાલમાં કયા દેશની લેટિન અમેરિકી દેશની ઈચ્છા મૃત્યુને વિંધવામાં આવ્યો છે તો ઉરુગ્વે। પ્રશ્ન 9, હાલમાં સરકારી અને નિજી 2 ક્ષેત્રોમાં માસિક ધર્મ અવકાશ નીતિ લોન્ચ કરવાવાળી ભારતની નો પ્રથમ રાજ્ય કયો બન્યો છે તો કર્ણાટક, બરાબર। આ સ્ત્રીઓને 1 મહિના માટે છુટ્ટી, 1 દિવસ માટે મહિનાની અંદર છુટ્ટી આપવામાં આવશે, બરાબર, આ નીતિની અંદર, અવકાશ નીતિની અંદર, બરાબર। પ્રશ્ન 10, હાલમાં કયા કટુ બિહુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો તો આસામમાં। પ્રશ્ન 11, હાલમાં કયા રાજ્ય CEIRના પોર્ટલ માધ્યમથી મોબાઈલ ફોન રિકવરીના મામલામાં ટોપ પર રહ્યો છે તેલંગાણા। પ્રશ્ન 12, હાલમાં 17 ઓક્ટોબર 2025 અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનો કયો સ્થાપના દિવસ મનાવ્યો છે તો 9મો સ્થાપના દિવસ। પ્રશ્ન 13, હાલમાં UIDAI શુભકરણ ડિઝાઇન પ્રતિયોગિતા માટે કેટલી પુરસ્કાર રાશિ નિર્ધારિત કરી છે તો 1 લાખ। પ્રશ્ન 14, હાલમાં ભારત અને કયા દેશને પર્શિયન બ્લુ દવા ઇમરજન્સી સહાયતાના રૂપમાં મોકલી છે ઇન્ડોનેશિયા। પ્રશ્ન 15, હાલમાં તન્વી શર્માને બેડમિન્ટન વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપમાં કયો પદક જીત્યો છે તો સિલ્વર। પ્રશ્ન 16, હાલમાં 5મો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં કયો આયોજિત કરવામાં આવી છે મિત્રો તો રાજસ્થાન। પ્રશ્ન 17, હાલમાં હર્ષ સંઘવીએ કયા રાજ્યના નવા ઉપમુખ્યમંત્રી બન્યા છે, છેલ્લે જવાબ આપીશું એનો। પ્રશ્ન A, મણિપુર, રાજસ્થાન, ગુજરાત કે પાટણ, બરાબર। તો મિત્રો આ હતા પ્રશ્નો કરંટ 1 ભાગના, અને ખાસ કરીને 20 ઓક્ટોબરના। હવે 21થી શરૂઆત કરીએ છીએ આપણે, વચ્ચેથી 2 દિવસનો ભેગો છે વિડીયો। પ્રશ્ન 18, હાલમાં વિશ્વ સાંખ્યિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો 20 ઓક્ટોબરે। તો આ પ્રત્યેક વર્ષમાં 5 વર્ષે એક વખત આ દિવસ મનાવવામાં આવે છે, અને રાષ્ટ્રીય સાંખ્યિક દિવસ એ મનાવવામાં આવે છે 29 જૂને। તો આપણે ચર્ચા કરેલી 1 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ, 1 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ, 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, 4 ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ, 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ, 6 ઓક્ટોબરે વિશ્વ પર્યાવરણ દિવસ,
6 ઓક્ટોબર વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ, 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ, 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ, 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ, 10 ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ, 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ, 13 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય સ્થાપિત આપત્તિ જોખમ નિવારણ દિવસ, 15 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ, 17 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ. બરાબર, આટલા દિવસો મનાવવામાં આવે છે. પ્રશ્ન 19, હાલનો ભારત દ્વારા એન્ટાર્કટિકા માનવામાં આવેલ ચોથો અનુસંધાન સ્ટેશનનું નામ શું છે? તો મૈત્રી સેકન્ડ. પ્રશ્ન 20, હાલમાં 8મો રાષ્ટ્રીય પોષણ મહિનેનું સમાપન કયા શહેરમાં કરવામાં આવ્યું? મહિનાનું તો દહેરાદૂનમાં. બરાબર. પ્રશ્ન 21, હાલમાં કોને 22 વર્ષની મિત્રો પ્રશ્ન 21, હાલમાં કોને 22 વર્ષની પ્રતીક્ષા પછી 125મી IFA શિલ્ડ જીતી છે? મોહન બાગવાન. પ્રશ્ન 22, હાલમાં હિનરીચ IMD સતત વેપાર સૂચકાંકમાં 2025માં કયા સ્થાન પર છે? તો 23મા સ્થાન પર ભારત છે. બરાબર, આ ભારતનું સ્થાન કયા પર છે? UK ટોપ પર છે, ન્યુઝીલેન્ડ 2 પર છે, ઓસ્ટ્રેલિયા 3 પર છે. પ્રશ્ન 23, હાલમાં ગોવર્ધન અસરાનીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એ અભિનેતા હતા. પ્રશ્ન 23, હાલમાં કોણ ગોવર્ધન અસરાનીનું નિધન થયું છે? તેઓ કોણ હતા? તો એ અભિનેતા હતા. શોલે ફિલ્મના ડાયલોગ હતો ને, હમ અંગ્રેજે કે જમાને કે જેલર હે હે, આ રીતના બોલતા હતા. બરાબર, એમ ડાયલોગ આવતો ને એક થોડું એમ વર્તન એમ થોડું એમાં માનસિક રીતે પેલું હોય ને એવું રીતે બોલતા. હમ અંગ્રેજે કે જમાને કે જેલર હે હે એમ થતા, થોડા હસતા થોડા. બરાબર. પ્રશ્ન 24, હાલમાં ખાન મંત્રાલયના રાજ્ય ખનન તપ્તતા સૂચકાંક ટોપ પર કયો દેશ છે? તો મધ્યપ્રદેશ. પ્રશ્ન 24, હાલમાં ખનન મંત્રાલયના કયા હાલમાં ખાન મંત્રાલયના રાજ્યમાં ખનન તત્પરતા સૂચકાંકમાં કોણ ટોપ પર છે? તો મધ્યપ્રદેશ ટોપ પર છે રાજ્ય. કેપિટલ ભોપાલ છે. મધ્યપ્રદેશનું CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ચણાના ઉત્પાદન ટોપ પર છે. સોયાના ઉત્પાદન ટોપ પર છે. લસણ ઉત્પાદનમાં ટોપ પર છે. તુવેરના વટાણામાં ટોપ પર છે. તેલંબિયામાં ટોપ પર છે. હીરા ઉદ્યોગમાં ટોપ પર છે. મેંગેનીઝમાં ટોપ પર છે. તાંબા પર ટોપ પર છે. ડોલામાઇટ પર ટોપ પર છે. ઉપરના ખનિજોની અંદર આપણે જણાવેલ ખનિજોની અંદર ટોપ પર છે. માર્ચ મધ્યપ્રદેશનો એક નાટક છે. લોકસભા 29, રાજ્યસભા 21, વિધાનસભાની 230. ભારતની પ્રથમ ચિત્તા સફારી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક શરૂ થયો? મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વ. હાથીઓની સંખ્યા નિગરાની ગજરક્ષક એપ લોન્ચ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદી. મધ્યપ્રદેશના PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન થયું છે. CISFના મધ્યપ્રદેશમાં મહિલા કમાન્ડો ટીકાઈ શરૂ કરી. ખેલો ઇન્ડિયા જળખાલ મહોત્સવનું મધ્યપ્રદેશમાં ટોપ પર રહ્યો. પશ્ચિમી રેલવે મધ્યપ્રદેશ 150 વર્ષ જૂની હેરિટેજ ટ્રેન ફરી શરૂ કરી છે. હિન્દીમાં MBBS કરવાવાળો દેશોમાં પ્રથમ મેડિકલ કોલેજ જબલપુરમાં ખોલવામાં આવ્યું. મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર યુવાઓ માટે માસિક સહાયતા શરૂઆત કરી છે. પ્રશ્ન 25, હાલમાં અયોધ્યા દીપોત્સવમાં કેટલા લાખ દીવા સળગાવીને ગિનેસ રેકોર્ડ બનાવ્યો છે? તો 26 લાખ. એટલે કુલ 26 લાખ. અને ફિક્સ આંકડો કયો છે ખબર છે? 26,17,215. 26 લાખ વિકલ્પ હોય તો સાચા સમજવો પરીક્ષાની અંદર કદાચ. અને 26,57,215 આ ફિક્સ આંકડો છે. પ્રશ્ન હવે હાલમાં 26, હાલમાં કયા રાજ્યમાં નવી પ્રજાતિ બીજો પોરિશ કનાડી મળી આવી છે? તો અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે ઈટાનગર. CM છે પ્રેમા ખાંડુ. રાજ્યપાલ છે KT પટનાયક. 20 ફેબ્રુઆરી 1927માં ભારતીય સંવિધાનના 53ના સંશોધન હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળેલો. કેન્દ્રીય મંત્રી શ્રી કિશન રેડ્ડીને અરુણાચલ પ્રદેશમાં નામચીક ફૂક કોલસા ઉદ્ઘાટન થયું છે. ભારતીય સેનાને અરુણાચલ પ્રદેશમાં ડ્રોન કવચ અભ્યાસ થયો. અરુણાચલ પ્રદેશે સુબનરી નદી પર 2200 મેગાવોટ ઓજુ જળવિદ્યુત પરિયોજનાને મંજૂરી આપી છે. અરુણાચલ પ્રદેશે પલાસ બિલાડીને પ્રથમ વખત ફોટોગ્રાફિક મળ્યો. કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશમાં 8146 કરોડ રૂપિયાની ટાટો સેકન્ડ જળવિદ્યુત પરિયોજનાને મંજૂરી આપી છે. અરુણાચલ પ્રદેશે પર્વતારોહી કબકિયાનોને માઉન્ટ કિલીમંજારો પર સફળતાપૂર્વક ચડાઈ કરી છે. અરુણાચલ પ્રદેશે
2025થી 35 જળ વિદ્યુત પ્રદેશક ઘોષિત થયો. અરુણાચલ પ્રદેશે યુથાલીના મક્કાલા નામની પતંગિયાની એક પ્રજાતિ શોધ થઈ છે. તો પ્રશ્ન 27 હાલમાં કયા રાજ્યના બોડો લોગો બાથો ધર્મની અલગ જનગણના કોડ મેળવ્યો? તો આસામ. તો આસામનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. લોકસભાની 14, રાજ્યસભાની 7, વિધાનસભાની 126 સીટો છે. આસામના મુખ્યમંત્રી વૈશ્વિક કેરિયર માટે 20 ફ્લાયર શરૂઆત કરી છે. આસામના ગરીબ પરિવારોને આર્થિક સહાયતા આપવા માટે ઓર્ડિનોડોય 3GO યોજનાને શરૂ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદી. આસામના નુમાલીગઢ વિશ્વ પ્રથમ બાયોસિન્થોલોન સંયંત્રનું ઉદ્ઘાટન થયું. અસમિયા ફિલ્મ ગુડ બાય ગુરુજી આધિકારિક રીતે પેરિસમાં ગંગેસુર સીન મહોત્સવ પસંદગી કરવામાં આવી છે. ભારતનો પ્રથમ મતગીત સર્ચ પોર્ટલ આસામમાં લોન્ચ કરવામાં આવ્યું. ગુવાહાટી એક ફ્લાય ઓવરનું નામ 53મી સદીમાં ગુવાહાટીના એક ફ્લાય ઓવરનું નામ 13મી સદીના શાસક પૃથુના નામ પર રાખવામાં આવ્યું. અસમ નવી છોડ પ્રજાતિ હેપ્ટાપ્લેરમ અસામિકમની શોધ કરવામાં આવી છે. પ્રશ્ન 28 હાલમાં ભારતનું AI 2026 પ્રથમ કયા AI ઇમ્પેક્ટ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો ઉત્તરાખંડ. ઉત્તરાખંડનું કેપિટલ છે દહેરાદૂન. રાજ્યપાલ છે ગુરમીતસિંહ પુષ્કરસિંહ ધામી. લોકસભાની 5, રાજ્યસભાની 3, વિધાનસભાની 70. ઉત્તરાખંડ સરકારી UCC હેઠળ વિવાદ નોંધણી નિયમો સરળ બનાવ્યા છે. ઉત્તરાખંડ મદ્રસ બોર્ડના ખતમ કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો. ઉત્તરાખંડ પ્રથમ NVIDIA સંચાલિત HPC સુવિધા મળી છે. ઉત્તરાખંડ મંત્રીમંડળને ધાર્મિક સ્વતંત્રતા સંશોધન હેઠળ બિલ 2025ની મંજૂરી મળી. એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025નું આયોજન દહેરાદૂનમાં થયું. ઉત્તરાખંડ સરકારે અગ્નિવીરો માટે સફળ સરકારી સેવાઓ માટે 10% અનામતની મંજૂરી આપી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સસ્ટેનેબલ વિનનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું. ઉત્તરાખંડને નિવેશ ઉત્સવનું આયોજન રુદ્રપુરમાં થયું. પ્રશ્ન 29 હાલમાં જોરાવર સિંહનું સંધુનું ISF શોટગન વર્લ્ડ 2025માં કયો પદક જીત્યો? તો બ્રોન્ઝ. પ્રશ્ન 31 હાલમાં ADB કયા બેંકની સાથે $3 બિલિયન એક્સપોઝર એક્સચેન્જ સમજૂતા પર હસ્તાક્ષર થયા છે? તો વર્લ્ડ બેંકની સ્થાપના છે 1944. હેડક્વાર્ટર VDC એટલે વોશિંગ્ટન DC. રાષ્ટ્રપતિ છે અજય ભંગા. બરોબર. પ્રશ્ન 32 છે મિત્રો, એટલે ખાસ કરીને હવે 2 પ્રશ્નો બાકી છે. તો પ્રશ્ન 31 હાલમાં રોડ્રિગો ફ્રાન્ઝને કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે? તો બોલિવિયા. બોલિવિયાનું કેપિટલ છે શોર્ક કરન્સી છે બોલિવિયાનો. કર્નલ માઇકલ રેસ્ટિડિનિરનાએ મેડાગાસ્કરની રાષ્ટ્રપતિની રૂપમાં શપથ લીધા. પેટ્રિક હાર્મનીએ સેશેલ્સના રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી. સેનાના જનરલ રૂફિન ફોન્ટાનેડ જેફિસેમ્બો મેડાગાસ્કરના પ્રધાનમંત્રીને નિયુક્ત કરવામાં આવેલા છે. સાને તાકાઇચી જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી પસંદગી કરવામાં આવી. સુશીલા કાર્કીને નેપાળમાં અંતરિમ સરકારના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા. જોનાસ ગહરને સ્ટોમરને નોર્વેના પ્રધાનમંત્રીનો બીજો કાર્યકાળ જીત્યો. ઇરફાન અલીએ ગ્યુનાના રાષ્ટ્રપતિના રૂપમાં ફરીથી પસંદ કરવામાં આવી છે. આર્ડિનો હોલનેસને જમૈકાના પ્રધાનમંત્રીના રૂપમાં દુર્લભ ત્રીજી વખત જીત મેળવી છે. તો મિત્રો જે આ છે જે કર્નલ માઇકલ રેસ્ટિડિનિરના મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ બન્યા તેના પહેલાં જે સુરક્ષિત જગ્યા પર રાષ્ટ્રપતિ જતા રહ્યા તે જગ્યા છોડી દેશ છોડી ભાગી ગયેલા છે. બરાબર. એ મેડાગાસ્કરના દેશના. બરાબર. પહેલાં આ મામલો નેપાળમાં હતો, પછી જાપાનમાં આવ્યો અલગ અલગ દેશની અંદર, અને અલગ અલગ દેશમાં આ રીતની પછી બાંગ્લાદેશની અંદર થયું. આ બધું અલગ અલગ દેશની આ માહિતી મળતી રહે છે. પ્રશ્ન 32 હાલમાં ભારત અને સુલતાન જોહર કપ 2025 કેવો પદક જીત્યો છે? તો સિલ્વર. પ્રશ્ન તો કાલે પૂછેલો તેનો જવાબ આગળના પ્રશ્નની અંદર. હાલમાં હર્ષ સંઘવી કયા રાજ્યના નવા ઉપમુખ્યમંત્રી બન્યા છે? ગુજરાત. બરાબર. હાલમાં કટ્ટી બિહુ મહોત્સવ કયા રાજ્યની માનવામાં આવ્યો છે? તો ગોવા, અસમ, મણિપુર કે ગુજરાત. બરાબર. મિત્રો ખાસ કરીને આ હર્ષ સંઘવી હતા તે ઉપમુખ્યમંત્રી બન્યા છે, અને લગભગ
રાજકારણની અંદર લગભગ હમણાં થોડો મુખ્ય મંત્રીમંડળમાં થોડો ફરક જોવા મળેલો છે. તેની અંદર અમુક મુખ્યમંત્રીઓને નિયુક્તિ કરવામાં આવી છે, નિમણૂક કરવામાં આવેલી છે. એટલે જે મુખ્યમંત્રીઓ છે તેના વિશે અલગ વિડીયો યુટ્યુબ પર સર્ચ કરજો કે તાજેતરના મુખ્યમંત્રીઓનું નિમણૂક અથવા કોઈ પણ પેજ તમે અપલોડ કરજો અને કદાચ સમાચારની અંદર કે પેજ પત્તું કોઈ પણ પેજ હોય તેની અંદર ખોલશો તો તેમાં પણ વિગતો મળી રહેશે. મિત્રો ખાસ વધારે તો નહીં ચર્ચા કરતો હું, પણ લાંબો વિડીયો બની શકે છે. અમુક ડિગ્રી શીખે, હમણાં કાલે 10 પાસ 8 પાસ ગ્રેજ્યુએશન અમુક નેતાઓ મુખ્યમંત્રીઓના શીખે માહિતી હતી, બરાબર. એટલે લગભગ માહિતી તમને મળી જ રહેશે. કોઈ પણ મુખ્યમંત્રીઓની જે નવી નિયુક્તિ થાય ને તો લગભગ 10 કે 20 હોય ને તો તે એક જ દિવસની અંદર તેની વિગત બતાવેલી હોય. પેપર રોજનું વાંચશો તો પણ તમને માહિતી મળી રહેશે. લાઈક કરજો, શેર કરજો. દિવાળી તેમજ નવા વર્ષના રામ રામ, હેપી ન્યૂ યર, હેપી દિવાળી, આ બધું ભેગું તમને બોલી જાઉં છું. અને મિત્રો તહેવારના હિસાબે લાંબો વિડીયો ન બને એટલા માટે આ વિડીયો શોર્ટમાં રાખેલો છે, 2 દિવસનો ભેગો રાખેલો છે. ટૂંક સમયની અંદર 1 થી 10 ભાગ પાડેલ છે. 1 થી 10 ભાગની અંદર 6 મહિનાના કરંટના પ્રશ્નો છે. તેની અંદર આપણે લગભગ 350 પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે. 100 જેટલા 150 જેટલા કરંટના પ્રશ્નો અને 200 જેટલા છેલ્લે મૌલિક ચર્ચા કરીએ છીએ. 1 થી 10 ભાગની રોજનો એક ભાગ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તેના 100 પ્રશ્નો કુલ એમ કરીને વધારે નહીં 200 જેટલા પ્રશ્નો, એટલે કુલ 350 પ્રશ્નો એક વિડીયોની અંદર આપણે મળી રહેશે. રોજની ચર્ચા કરતા વિડીયોની અંદર હોવાથી મૌલિક ચર્ચા, એટલા માટે અમુક વિડીયો ફાસ્ટમાં હોય છે. તમને કોઈ એવું લાગે કે હું ફાસ્ટ બોલું છું અથવા સમજણ નથી પડતી, કંઈક ને કંઈક પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જવાબ આપજો. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. સ્ટડી એક્ઝામને લગતા કોઈ પણ ગ્રુપની અંદર વિડીયો શેર કરવાનું ન ભૂલતા. આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ, કારકિર્દી બનાવો, આગળ વધો અને કંઈક સારી એવી પ્રગતિ અને માતા પિતાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા. અને મિત્રો ખાસ કરીને વધારે ચર્ચા ના કરતા, તમે જે કોઈ લાઈક વિડીયો ના કરો, શેર ના કરો, સબસ્ક્રાઈબ ચેનલ ના કરો તો સ્ટડી અને એક્ઝામના લગતા વિડીયોની અંદર તમે શેર કરી દેજો. કારણ કે તમારા જે મિત્રો કોઈ બીજો ક્યાંક તૈયારી કરતો હોય તેમને આ વિડીયો મદદરૂપ થઈ શકે છે. 6 કલાક જેટલો વિડીયો બનાવવામાં સમય લાગે છે મિત્રો. 4 કલાક, સોરી મિત્રો, 4 કલાક જેટલો, અને 2 કલાક તેને ડિજિટલ એટલે કે જે સ્લાઇડો અને એકદમ ઝૂમ કરીને એક મ્યુઝિક સાથે વિડીયો હોય ને તેનો 2 કલાક અલગથી ટાઈમ લાગે. એટલે સાદો વિડીયો રાખવામાં આવે છે, છતાં પણ 4 કલાક જેટલો સમય બગડે છે. મિત્રો બીજાની જેમ કલાક વિડીયો મારો હોતો નથી. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. નવા પ્રશ્નો અને નવી વિગતો સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.